विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 5 धंधाकीय व्यवस्था स्वरूपों अगाउना लेक्चर ની અંદર આપણે વ્યક્તિગત માલિકીની પેઢી તેનો આપણે અભ્યાસ કરેલો સાથે સાથે હિન્દુ હોય ભક્ત તેનો પણ આપણે અભ્યાસ કરેલો હવે આપણે જોવાનું છે ભાગીદારી વિશે તો કે ભાઈ ભાગીદારી કોને કહેવાય તો કે ભાઈ 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ તો એક બાબત છે આપણે યાદ રાખવાની છે કે આપણે વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે શું તો કે ભાઈ ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો કે ભાઈ ભાગીદારી કાયદો છે એ 1932 ની અંદર અસ્તિત્વમાં આવ્યો આપણા માટે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અથવા તો વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય આગળ જોઈએ તો વ્યાખ્યા શું કહે છે તો કે ભાઈ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે એ કીધું છે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચે વ્યક્તિઓ વચ્ચે એટલે શું તો કે એક કરતાં વધુ વ્યક્તિઓનો આની અંદર સમાવેશ થાય છે તો કે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે તો કે કેવો સંબંધ કીધો છે કે જેવો એટલે કોણ તો કે આપણા વ્યક્તિઓ બધા દ્વારા એટલે કોણ તો કે ભાગીદારો છે A B C અને D એ ચાર ભાગીદારો છે તો કે ભાઈ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા તો કે ભાઈ આ બધા વ્યક્તિઓ છે કે પોતે ધંધો ચલાવતો હોય અથવા તો શું હોય તો કે આ બધા વ્યક્તિઓ છે એના વતી કોઈ એક વ્યક્તિ છે એ પોતે ધંધો ચલાવતો હોય અહીંયા દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય આ બધા વ્યક્તિઓ છે એ પોતે ધંધો ચલાવતા હોય અથવા તો બધા વ્યક્તિઓ છે એના વતી કોઈ એક વ્યક્તિ છે તે ધંધો ચલાવતો હોય અને નફો વહેંચી લેવા માટે સંમત થાય એને ક્યાં નામ ઓળખવામાં આવે છે તો કે ભાઈ ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો કે ભાઈ આ ભાગીદારી પેઢીની અંદર એક કરતાં વધુ વ્યક્તિઓ છે તેનો સમાવેશ થાય છે હવે એક કરતાં વધુ વ્યક્તિઓ છે તેનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે તો આ બધા વ્યક્તિઓ છે એ કાં તો બધા વ્યક્તિઓ છે ભાગીદારી પેઢીની અંદર કામગીરી કરતા હોય છે અથવા તો બધા ભાગીદારો વતી કોઈ એક વ્યક્તિ છે પોતે કામગીરી કરતો હોય છે અને બધા વતી કોઈ એક વ્યક્તિ કામગીરી કરતો હોય અથવા તો બધા વ્યક્તિઓ કામગીરી કરતા હોય અને ધંધાની અંદર જે પરિણામ આવે એટલે કે ભાઈ કેવું પરિણામ હોય છે તો કે ભાઈ કાં તો નફા સ્વરૂપનું પરિણામ હોય છે અને કાં તો નુકસાન સ્વરૂપનું પરિણામ હોય છે તો કે આ નુકસાન સ્વરૂપનું પરિણામ હોય કે નફા સ્વરૂપનું પરિણામ હોય એ કોણ ભોગવે છે તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ પોતે ભોગવે છે અને એ માટે પોતે અગાઉ એકબીજા સાથે સંમત થયેલા હોય છે ક્લિયર તો કે આને શું કહી શકાય છે તો કે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે આપણા માટે આ શું છે તો કે વ્યાખ્યા છે એ આપણે અહીંયા યાદ રાખવી પડશે પણ 1932 ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ફરી એકવાર વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય શું પૂછે તો કે ભાઈ ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો કે 1932 ની અંદર અસ્તિત્વમાં આવ્યો ક્લિયર તો હવે આપણે જોઈએ તો લક્ષણોની અંદર તો અહીંયા લક્ષણોની અંદર પહેલો નંબર આપણે કીધો છે તો કે ભાઈ કરારજન્ય સંબંધ કોની વચ્ચેનો કરારજન્ય સંબંધ છે તો કે ભાઈ આ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એના વચ્ચેનો સંબંધ કેવો છે તો કે ભાઈ કરારજન્ય એટલે શું તો કે ભાઈ એને એકબીજા સાથે સમજૂતી કરેલી હશે એકબીજા સાથે કરાર કરેલો હશે શેના માટેનો કરાર કઈ બાબત માટેની સમજૂતી કરેલા છે તો કે ભાઈ કેટલા પ્રમાણની અંદર મૂડી લાવવાની છે કેટલા પ્રમાણની અંદર ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે નુકસાની જશે તો કઈ રીતના કયો ભાગીદાર છે એ નુકસાની ભોગવશે એ બધી બાબતો છે
એ માટેની સમજૂતી છે, એ માટેનો કરાર છે, એ અહીંયા ભાગીદારી પેઢીએ નોંધણી કરાવે છે અને એને જે કરારનામું તૈયાર કરેલું હોય છે એની અંદર આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. તો કે ભાઈ એ કરાર જે સંબંધની અંદર કરાર કેવો હોઈ શકે? તમને પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચેનો કરાર ફરજિયાત નથી. બધાય વ્યક્તિઓ વચ્ચે કરાર કરવો ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. બરોબર છે? આપણે યાદ રાખવાનું થશે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે કરાર કરવો ફરજિયાત નથી, હિતાવહ છે. ક્લિયર? એ વિકલ્પ સ્વરૂપે તમને પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે કરાર કરવો હિતાવહ છે, ફરજિયાત નથી. ક્લિયર? આગળ આપણે જોઈએ તો કે ભાઈ આ જે ભાગીદારો છે એના વચ્ચે જે કરાર કરેલો છે એ કરાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ કરાર છે ને એ લેખિત હોઈ શકે છે અને મૌખિક હોઈ શકે છે. લેખિત એટલે શું? તો કે જે સમજૂતી થયેલી છે આ બધી સમજૂતી છે એની લખીને નોંધ કરેલી છે. અને મૌખિક એટલે શું? તો કે ભાઈ એકબીજા વ્યક્તિઓએ વાતચીતની સમજૂતી કરેલી છે. બરોબર છે? અને કરાર છે ને એ ગર્ભિત પણ હોઈ શકે છે. ગર્ભિત કરાર એટલે શું? તો કે ભાઈ આપણા મિત્ર છે, આપણા સગાવાળા છે, એની સાથે કોઈ પણ પ્રકારનો આપણે ધંધો કરવા માંગતા હોય, કોઈ પણ પ્રકારનો આપણે વ્યવહાર કરવા માંગતા હોય ત્યારે આપણે છે ને અમુક બાબતો છે તેની ચોખવટ કરતા નથી, અમુક બાબતોની સમજૂતી કરતા નથી. આપણે આપણા મગજની અંદર માની લઈએ છીએ કે આપણા સગા છે, એ આપણા મિત્ર છે. જ્યારે આપણે ધંધો શરૂ કરીશું, ધંધો ચલાવશું, ત્યારે એ લોકો આપણી સાથે કોઈ પણ પ્રકારનો એવો વહીવટ નહીં કરે કે જેનાથી આપણને નુકસાન થશે. તો કે આને ગર્ભિત કરાર કહેવામાં આવે છે, મગજથી માની લીધેલો કરાર. ક્લિયર? ફરી એકવાર યાદ રાખવાનું છે તો કે ભાઈ ભાગીદારો વચ્ચે જે કરાર થાય છે એ કરાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ ભાગીદારો વચ્ચેનો કરાર લેખિત હોવો હિતાવહ છે. બરોબર છે? કરાર મૌખિક હોઈ શકે છે અને ગર્ભિત પણ હોઈ શકે છે. હવે પછી નંબર કીધો છે તો કે ભાઈ સ્થાપના વિધિ. કોની સ્થાપના વિધિ? તો કે ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કરવી સરળ છે. અહીંયા આપણે જોયું વિષય એસપી અને સીસી ની અંદર કે ભાઈ કંપની સ્વરૂપની રચના કરવી હતી તો એના માટે કેટલાક દસ્તાવેજો તૈયાર કરવા પડતા હતા. એની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી પડતી હતી અને એના માટે જરૂરી નાણાંની ચૂકવણી કરવી પડતી હતી. એ કંપનીની સ્થાપના વિધિ કેવી હતી? તો કે ભાઈ લાંબી હતી. કંપનીની સ્થાપના વિધિ કેવી હતી? તો કે ભાઈ ખર્ચાળ હતી. પરંતુ અહીંયા શું છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ છે તે સરળ છે, અટપટી નથી અને લાંબી પણ વિધિ નથી. ભાગીદારો ઈચ્છે તો પોતે એણે જે ભાગીદારી પેઢીની રચના કરેલી છે એના માટે પોતે નોંધણી કરાવી શકે છે. ઈચ્છતા હોય તો, જો એ વ્યક્તિઓ ઈચ્છતા હોય કે ભાઈ એની નોંધણી કરાવી નથી તો એ પણ ચાલે. એટલા માટે અહીંયા શું કીધું છે? તો ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ છે એ કેવી વિધિ છે? તો કે ભાઈ સરળ વિધિ છે. અહીંયા નંબર 3 આવ્યો છે, એની અંદર કીધું છે નોંધણી. તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવી પડે છે? આપણા માટે ટૂંકો પ્રશ્ન છે. તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે કરવી પડે છે. યાદ રાખજો, એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવી પડે છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે કરાવવી પડે છે. બરોબર છે? હવે નોંધણી કરાવવાથી ફાયદો શું થાય? તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરાવેલી હોય તો કોઈ પણ વ્યક્તિ સામે આપણે ભાગીદારી પેઢી વતી દાવો માંડી શકીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ છે અને આપણા દ્વારા નુકસાન થયું હોય તો એ લોકો પણ આપણી સાથે દાવો માંડી શકે છે. બીજું તો કે ભાઈ અહીંયા જે ભાગીદારો છે
બીજા ભાગીદારો છે એની વચ્ચે સંપ નથી, એ બધા ભાગીદારોએ છૂટું થવું છે, તો એના માટે પોતે કેવા નિયમો અગાઉ નક્કી કરેલા છે, અગાઉ એના માટે પોતે કેવી સમજૂતી કરેલી છે, અગાઉ એના માટે એ લોકોએ કેવા કરાર કરેલા છે, એ બધી બાબતોનો ઉલ્લેખ છે એ ભાગીદારી કરાર પત્રની અંદર કરવો પડે છે અને એની નોંધણી છે એ ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે કરવી પડે છે. એટલા માટે અહીંયા ભાગીદારી પેઢીની નોંધણી કરવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે તેવું કહી શકાય. ક્લિયર? પછી નંબર 4 એ પૂછે તો કે ભાગીદારોની સંખ્યા. અહીંયા બે પ્રકારના ભાગીદારો છે તેની સંખ્યાની વાત કરવામાં આવેલી છે. તો પહેલી બાબત અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ સામાન્ય પ્રકારનો જે વ્યક્તિ છે એ પોતે ધંધો કરતો, તો એના માટે વધુમાં વધુ 20 ભાગીદારો છે એ હોવા જોઈએ. સામાન્ય પ્રકારનો એટલે શું? તો કે ભાઈ બેન્કિંગ સિવાય, બરોબર છે, જે લોકો બેન્કિંગ જેવા વ્યવહારો કરે છે, જે લોકો છે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરે છે અને એને એની ભાગીદારી પેઢી છે એની નોંધણી કરાવેલી હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સરાફી પેઢી હોય તો એના માટે વધુમાં વધુ 10 સભ્યો અને સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી હોય તો એના માટે 20 સભ્યો હોવા જરૂરી છે. ક્લિયર? આપણે યાદ રાખવું પડશે તો કે ભાઈ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે? તો કે ભાઈ સરાફી માટે વધુમાં વધુ 10 અને સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી હોય તો એના માટે 20. એ પ્રશ્ન એવો પણ પૂછે તો કે ભાઈ સરાફી પેઢી માટે ભાગીદારોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ સરાફી માટે 10 અને સામાન્ય પ્રકારની જો પેઢી હોય તો એના માટે તો કે ભાઈ 20 સંખ્યા હોઈ શકે છે. આ પ્રશ્ન આપણે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અથવા તો વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે છે. હવે એ કીધું છે ઉદ્દેશ. હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયેલું છે તો કે ભાઈ ધંધાનો ઉદ્દેશ શું હોય છે? તો કે ભાઈ ધંધાનો ઉદ્દેશ લખવાનો હોય છે. તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એ પણ એક પેઢી છે, એ પણ એક પ્રકારનો ધંધો કરે છે, એક પ્રકારનો વેપાર કરે છે. તો કે ભાઈ એનો ઉદ્દેશ પણ શું હોઈ શકે છે? તો કે એનો ઉદ્દેશ પણ નફાનો હોઈ શકે છે. હવે જે ભાગીદારી પેઢીની રચના થયેલી છે એ ભાગીદારી પેઢીનો ઉદ્દેશ નફાનો ન હોય તો એ ભાગીદારી પેઢી ગણી શકાતી નથી. જે ભાગીદારી પેઢીનો ઉદ્દેશ નફાનો હોય એની જ નોંધણી થઈ શકે છે અને એ જ ભાગીદારી પેઢી અહીંયા ગણી શકાય છે. કારણ કે જે પેઢીનો હેતુ નફાનો નથી, એટલે કે ધાર્મિક પ્રવૃત્તિનો છે, સામાજિક સેવાનો છે, એવી ભાગીદારી પેઢી છે, બરોબર છે, એનો ઉદ્દેશ નફાનો હોતો નથી, એટલા માટે એને ભાગીદારી પેઢી છે તે ગણી શકાતી નથી. તો કે ભાઈ ભાગીદારી પેઢી કોને ગણી શકાય છે? તો કે ભાઈ જે ભાગીદારો છે એ ભેગા થયા છે અને ભાગીદારી પેઢીની રચના કરી છે અને ભાગીદારી પેઢીની રચના કરેલી છે અને બધા વ્યક્તિનો હેતુ શું છે? તો કે ભાઈ ઉદ્દેશ શું છે? તો કે ભાઈ બધા ભાગીદારોનો ઉદ્દેશ નફો મેળવવાનો છે, તો ભાગીદારી પેઢી એને ગણી શકાય છે. નંબર અહીંયા 6 કીધો છે મૂડી. કહેવાય છે કોને? તો કે ભાઈ તમને ખ્યાલ છે કે ધંધાનો માલિક છે, એ ધંધો શરૂ કરવા માટે રોકડ રકમ કે માલ કે મિલકત ધંધાની અંદર લાવે છે, એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે બધા ભાગીદારો છે એને જે સમજૂતી કરેલી છે, એને જે કરાર કરેલો છે એ મુજબ હરેક ભાગીદાર છે ધંધાની અંદર મૂડી લાવે છે, બરોબર છે, સમજૂતી અનુસાર મૂડી લાવે છે. કોઈ ભાગીદાર છે એને ભાગીદાર અન્ય ભાગીદારો સાથે એવો કરાર કરેલો હોય કે તેઓ મૂડી નહીં લાવે તો એવું પણ હોઈ શકે છે, બરોબર છે. તો બધા ભાગીદારો છે ભાગીદારી પેઢીની અંદર મૂડી લાવે અને ભાગીદારી પેઢીની રચના છે તે કરતા હોય છે. અહીં વાત આવે છે સંચાલન. તો કે ભાઈ ભાગીદારી પેઢીની જે રચના થઈ છે તેનું સંચાલન કોણ કરે છે? તો કે એ ભાગીદારોની સંખ્યા કેટલી કીધી છે? તો કે 4 કીધી છે. ક્યાં તો કે A, B, C અને D. તો કે ભાઈ ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરશે? તો કે ભાઈ કાં તો બધા ભાગીદારો કરશે અને કાં તો કે ભાઈ બધા ભાગીદારો વતી કોઈ એક વ્યક્તિ
છે એ ભાગીદારી પેઢીનું સંચાલન કરશે અને એ સંચાલનના પરિણામે જે પરિણામો આવશે, એટલે કે પરિણામ શું હોઈ શકે છે, તો કે ભાઈ પરિણામ બે પ્રકારના હોઈ શકે છે. એક તો નફાનું પરિણામ હોય છે અને બીજું નુકસાનનું પરિણામ હોય છે. બરોબર છે. તો આ પરિણામ છે એ ભોગવવા માટે બધા ભાગીદારો છે પોતે સંમત હોય છે. એ પરિણામ ભોગવવા માટે બધા ભાગીદારો છે પોતે તૈયાર હોય છે. ક્લિયર? તો કે ભાઈ સંચાલન કોણ કરે છે, તો કે ભાઈ કાં તો બધા ભાગીદારો કરે અને કાં તો બધા વતી કોઈ એક ભાગીદાર છે એ પેઢીનું સંચાલન કરતો હોય છે. અહીં આનો કીધો છે અમર્યાદિત જવાબદારી કોની, તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેની જવાબદારી છે તે અમર્યાદિત છે. તો અમર્યાદિત જવાબદારી કોને કહેવાય, તો કે ભાઈ જ્યારે પેઢીમાં નુકસાન થાય અને પેઢી પાસે મિલકત કરતા દેવાનું પ્રમાણ વધી ગયું છે, તો જેટલું પેઢીનું દેવું છે એ દેવું કોણે ચૂકવવાનું થશે, તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારોએ દેવું ચૂકવવાનું થશે. પણ કઈ રીતે? અમર્યાદિત જવાબદારી કોને કહી શકાય, તો કે ભાઈ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. એને ક્યાં નામ ઓળખવામાં આવે છે, તો કે ભાઈ અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો મર્યાદિત જવાબદારી કોને કહેવાય, તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારોએ જેટલી મૂડી રોકેલી છે એટલા પૂરતી જ ભાગીદારો છે એને નુકસાન થાય એટલું જ એને નુકસાન સહન કરવું પડે. એને કેવી જવાબદારી કહેવામાં આવે છે, તો એને મર્યાદિત જવાબદારી કહેવાય. પણ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી છે તે અમર્યાદિત હોય છે. તમને એ પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી હોય છે, તો કે ભાઈ અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે શું, તો કે ભાઈ મિલકત કરતા દેવાનું પ્રમાણ વધી જાય તો અંગત મિલકત વેચીને પણ પેઢીએ એના ભાગીદારોએ પેઢીનું દેવું છે તે ચૂકવવું પડે. એને શું કહી શકાય, તો કે ભાઈ અમર્યાદિત જવાબદારી. પછીનો 9મો નંબર આવે છે, તો કે ભાઈ માલિકીની ફેરબદલી. એ ભાગીદારી પેઢીની રચના થઈ છે. કેટલા ભાગીદારો કીધા છે, તો કે ભાઈ 4 ભાગીદારો કીધા છે. હવે એનો વ્યક્તિ છે પોતે ઈચ્છે છે તો કે ભાઈ એને આ પેઢીમાંથી નીકળી જવું છે. એની જગ્યાએ પોતે કોને ભાગ આપવા માંગે છે, તો કે ભાઈ એ નામના વ્યક્તિને ભાગ આપવા માંગે છે. હવે એ શું થશે, તો કે ભાઈ ભાગીદારોની સંખ્યા 4 છે. એ નામનો વ્યક્તિ છે પોતે શું કહે છે, તો કે ભાઈ એમની માલિકીનો જે હિસ્સો છે એ બીજા વ્યક્તિને આપી દેવા માંગે છે. એની અંદર જો બી, સી અને ડી નામના વ્યક્તિ છે પોતે પોતાની અસંમતિ દર્શાવે, એટલે કે પોતે એવું દર્શાવે કે ભાઈ એની જગ્યાએ ઈ નામના વ્યક્તિને પેઢીમાં રાખવો છે. એના માટે બી, સી અને ડી નામના વ્યક્તિઓ છે તે પોતે સંમત નથી, પોતે અસંમતિ દર્શાવે છે. તો નવા ભાગીદારને પેઢીની અંદર પ્રવેશ આપી શકાતો નથી. એટલે કે ભાઈ માલિકીની ફેરબદલી ક્યારે થઈ શકે, તો કે ભાઈ બધા ભાગીદારોની સંમતિ હોય તો જ માલિકીની ફેરબદલી થઈ શકે છે. નહીંતર માલિકીની ફેરબદલી કરી શકાતી નથી. ક્લિયર? એના પછી પૂછે તો કે ભાઈ ધારાકીય સ્થાન, તો કે ભાઈ આમાં કયો કાયદો લાગુ પડે છે, તો કે ભાઈ અહીંયા 1932 નો ભારતીય ભાગીદારી કાયદો છે તે લાગુ પડે છે. એ તમારે યાદ રાખવાનું થશે. અહીંયા તમે અંડરલાઈન કરી લેજો. તો કે ભાઈ ભાગીદારી પેઢીને કયો કાયદો લાગુ પડે છે, તો ભાઈ ભાગીદારી પેઢીને ભારતીય ભાગીદારી કાયદો છે 1932 નો તે લાગુ પડે છે. તો કે ભાઈ અહીંયા ભારતીય ભાગીદારી કાયદો છે એની અંદર શું દર્શાવેલું છે, તો કે એની અંદર હરેક ભાગીદાર છે એની પેઢી પ્રત્યેની ફરજ શું છે, એની જવાબદારી શું છે, એની પાસે કેવડી સત્તા હશે. બરોબર છે? એ બધી બાબતો છે એની અંદર દર્શાવેલ હોય છે. તો અહીં આપણે કીધું છે કે ભાઈ 1932 નો જે ભારતીય ભાગીદારી કાયદો છે એને ભાગીદારી પેઢીની અંદર સ્થાન આપવામાં આવેલું છે. અને અહીં આપણે કીધું છે કે ભાઈ પેઢીનું આયુષ્ય, તો કે ભાઈ પેઢીનું આયુષ્ય છે મર્યાદિત છે, લાંબુ આયુષ્ય નથી, ટૂંકું આયુષ્ય છે. શા માટે? તો કે ભાઈ આ 4 ભાગીદારો છે એમાંથી કોઈ વ્યક્તિ છે એનું અવસાન તો ભાગીદારો છે એ એકબીજા છે તે ભાગીદારી પેઢીને
ચલાવવા નહીં માંગતા હોય, સંમતિ દર્શાવવા નહીં માંગતા હોય તો ભાગીદારી પેઢી છે તેને શું કરવી પડશે? તો કે બંધ કરી દેવી પડશે. બીજું તો કે કોઈ વ્યક્તિ છે પોતે અસ્થિર મગજનો જાય તો કે આવા સંજોગોની અંદર શું થશે? તો ભાઈ તો પણ પેઢી છે તેને બંધ કરી દેવી પડશે. એના માટે એનું આયુષ્ય છે તે મર્યાદિત છે. બીજું શું થશે? તો કે પેઢીને નુકસાન થયું છે તો પણ શું કરવું પડશે? તો કે પેઢી છે તેને બંધ કરી દેવી પડશે. તો આ બધી બાબતો છે એને શું કહી શકાય? તો કે લાક્ષણિકતાઓ કહી શકાય. ફરીથી એકવાર જોઈએ તો કે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે કરારજન્ય સંબંધ છે. આ પ્રશ્ન છે તમને 5 માર્કની અંદર પૂછી શકાય. શું પ્રશ્ન પૂછે? તો કે ભાગીદારી પેઢીના લક્ષણોની સમજૂતી આપો. તો ભાઈ કરારજન્ય સંબંધ છે. કરાર કેવો કીધો તો ભાઈ કાં તો લેખિત હોવો જોઈએ કાં તો મૌખિક. પણ કેવો હિતાવહ કીધો તો કે ભાઈ લેખિત કરાર છે તે હિતાવહ હોવો જોઈએ. બીજો નંબર કીધો છે સ્થાપના વિધિ. તો કે સ્થાપના વિધિ કેવી છે? સરળ છે, લાંબી કટપટી નથી. ત્રીજો નંબર શું કીધું? તો કે ભાઈ નોંધણી કોની પાસે કરાવવાની છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાની છે. ચોથો નંબર કીધો તો કે ભાઈ ભાગીદારોની સંખ્યા. તો કે સામાન્ય પ્રકારની ભાગીદારી હોય તો કે ભાઈ 20, શરાબી હોય તો 10, વધુમાં વધુ બંનેની અંદર. ઉદ્દેશ તો કે નફાનો હોય તો ભાગીદારી પેઢી ગણી શકાય. નફા સિવાયની ભાગીદારી પેઢી છે તેની રચના થઈ શકતી નથી. મૂડી તો કે ભાઈ કરાર પત્રની અંદર દર્શાવ્યા મુજબ ભાગીદારો વચ્ચે થયેલ સમજૂતી મુજબ હરેક ભાગીદાર છે પોતે મૂડી છે તે લાવે છે. બરોબર છે. અને કરાર પત્રની અંદર એ પણ બાબત દર્શાવે છે તો કે જેટલી મૂડી લાવે છે એ મુજબ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એને નફો પણ પ્રાપ્ય બનતો હોય છે. પછી તો કે ભાઈ સંચાલન બધા ભાગીદારો કરતા હોય છે અથવા તો બધા ભાગીદારો બધી કોઈ એક વ્યક્તિ છે એ પેઢીનું સંચાલન કરતું હોય છે. જવાબદારી તો ભાઈ અમર્યાદિત રીતે છે. કઈ રીતના? તો કે ભાઈ પેઢી છે એનું દેવું વધી જાય છે. શેના કરતા? તો કે ભાઈ મિલકતો કરતા. તો બધા ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડશે. એવી જવાબદારી કહેવાય તો કે અમર્યાદિત જવાબદારી કહેવાય. માલિકીની ફેરબદલી તો કે ભાઈ બધા ભાગીદારો માલિકીની ફેરબદલી ઈચ્છતા હોય, માલિકીની ફેરબદલી માટે સંમત હોય તો માલિકીની ફેરબદલી થઈ શકે છે. ધારાકીય સ્થાન તો કે ભાઈ 1932નો ભારતીય કાયદો. બરોબર છે. ભારતીય ભાગીદારી કાયદો છે એ કાયદાને લાગુ પડે છે. પેઢીનું આયુષ્ય કેવું કીધું છે? તો મર્યાદિત કીધું છે. લક્ષણો તમે જોઈ શકો છો. બરોબર છે. એના માટે તમારે બુકની અંદર જે પાના નંબર આપેલ છે 47 ઉપર અને પેજ નંબર 48 ઉપર એ તમે જોઈ શકો છો. ભાગીદારી પેઢીના લક્ષણો અને એની વ્યાખ્યા છે તે અહીં આપેલી છે પેજ નંબર 47 પર જે અહીંયા દર્શાવેલ છે. હવે પછીનો પ્રશ્ન છે તો કે ભાઈ ભાગીદારી પેઢીના ફાયદા. એની અંદર નંબર 1 આપણે કીધું છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. કોની? તો કે ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ઓછી ખર્ચાળ છે. એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારનો લાંબો ખર્ચ થતો નથી. શા માટે? તો કે ભાઈ મોટા પાયા પર દસ્તાવેજો તૈયાર કરવા પડતા નથી. દસ્તાવેજો તૈયાર કર્યા પછી એની નોંધણી પણ કરાવી તો કરાવી શકાય છે. એટલે કે નોંધણી કરવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. એટલે કે સ્થાપના વિધિ એટલા માટે ખર્ચાળ ગણાતી નથી. બરોબર છે. અને સ્થાપના વિધિ કેવી છે? તો કે સરળ છે. બીજો નંબર કીધો છે કાર્યક્ષમ સંચાલન. તો કે ભાઈ કાર્યક્ષમ સંચાલન કઈ રીતે થઈ શકે? તો કે ભાઈ એ ભાગીદારો છે એની સંખ્યા એક કરતા વધુ છે. હવે હરેક વ્યક્તિ છે એની પાસે જુદી જુદી ક્ષમતા હોય છે, જુદી જુદી આવડત હોય છે. જે વ્યક્તિ પાસે જે મુજબની કુશળતા છે એ મુજબની કામગીરી તેને સોંપવામાં આવે છે. એ મુજબનું પોતે કામ કરે છે અને સંચાલનની અંદર પણ એ વ્યક્તિઓ છે પોતે અંગત રસ લેતા હોય છે. જેના પરિણામે
જે પેઢીનું સંચાલન થશે એ કાર્યક્ષમતાથી થશે. એના કર્મચારીઓ પાસે પણ આ લોકો છે એ એમની ક્ષમતા મુજબ, એની આવડત મુજબ, એની બુદ્ધિ મુજબ કામ કરાવશે. એટલા માટે ભાગીદારી પેઢી છે એની અંદર સંચાલન છે કેવું થતું હોય છે તો કે કાર્યક્ષમ થતું હોય છે. શા માટે? તો કે બધા ભાગીદારો છે એ ભાગીદારી પેઢીની અંદર એની પાસે રહેલી આવડત, એની મુજબ એની પાસે રહેલી ક્ષમતા, એના આધારે વ્યક્તિઓ છે પોતે કામ કરતા હોય છે. હવે એ નંબર ત્રીજો કીધો છે શાક પાત્રતામાં વધારો. શાક પાત્રતા એટલે કે ક્રેડિટ છે એ કેવી છે તો કે સારી હોય છે. શા માટે? તો કે ભાગીદારો છે એની સંખ્યા કેવી છે તો કે એક કરતા વધુ છે. હવે બધા ભાગીદારો છે એની સંખ્યા એક કરતા વધુ સંખ્યા હોવાના પરિણામે બધા ભાગીદારો છે એની જવાબદારી પણ અમર્યાદિત છે. એટલે કે પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું પોતે ચૂકવી શકશે. તો જેના પરિણામે શું થશે તો કે જેના પરિણામે આ ભાગીદારી પેઢીએ ગમે વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરવી. કેવી ખરીદી? તો કે ભાઈ ઉધારમાં માલની ખરીદી કરવી. જે તે જગ્યાએથી એણે લોન લેવી છે તો એના માટે જે તે વ્યક્તિ છે પોતે સંકોચ અનુભવતો નથી. શા માટે સંકોચ અનુભવતો નથી? કારણ કે એની શાક પાત્રતા, બજારની અંદર એની નાણાં ચૂકવવા માટેની સ્થિતિ છે. બજારની અંદર એની ક્રેડિટ છે કેવી હશે તો કે સારી હશે. બરોબર છે. એના પછી આપણે જોઈએ તો નંબર 4 કીધો છે વધુ મૂડી. તો એ વધુ મૂડીની અંદર આપણે શું કીધું છે તો કે ભાઈ નંબર 4 તો કે ભાઈ ભાગીદારોની સંખ્યા છે એ એક કરતા વધુ હોવાના પરિણામે એક વ્યક્તિ છે મૂડી લાવે છે અને એક કરતા વધુ વ્યક્તિઓ છે મૂડી લાવે છે. અહીં એક કરતા વધુ વ્યક્તિઓ મૂડી લાવતા હોવાથી મૂડીનું પ્રમાણ છે કેવું થઈ જાય છે તો કે મૂડીનું પ્રમાણ છે એ વધી જતું જોવા મળે છે. બરોબર છે. તો અહીંયા આપણે વધુ મૂડી છે એ પણ એક પ્રકારનો અહીંયા ફાયદો છે એ ગણી શકાય. અહીંયા બધા ભાગીદારો છે તે પોતે ભાગીદારી પેઢીની અંદર મૂડી લાવતા હોવાથી વધુ મૂડી છે એ જોવા મળે છે. બીજું, હવે ભાગીદારો છે એની પેઢીની અંદર જો મૂડી ઘટતી લાગે, ભાગીદારી પેઢીનો વિકાસ કરવો, એનો વિસ્તાર વધારવો, તો અન્ય ભાગીદાર છે એને પણ ભાગીદારી પેઢીની અંદર પ્રવેશ આપી શકે છે. એટલે કે નવા ભાગીદારને પ્રવેશ આપી અને એ વ્યક્તિ છે એના ભાગની મૂડી લાવશે અને મૂડીની અંદર વધારો છે એ થઈ શકે છે. નંબર 5 કીધો છે યોગ્ય નિર્ણય. તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર નિર્ણય છે એ યોગ્ય આવે છે. શા માટે? તો કે ભાઈ ભાગીદારોની સંખ્યા છે એ કઈ હોય છે તો કે ભાઈ એક કરતા વધુ ભાગીદારો હોય છે. હવે એક કરતા વધુ ભાગીદારો હોય છે એને જે નિર્ણય લેવો છે એના માટે એને શું કરવું પડશે તો કે ભાઈ ચર્ચા વિચારણા કરવી પડશે અને બધા ભાગીદારો છે તેની સંમતિ છે તે લેવી પડશે અને બધા ભાગીદારોની સંમતિ મળશે ત્યારે નિર્ણય છે તે લેવાતો હોય છે. જો ધંધાકીય એકમ છે એને લાભદાયક નિર્ણય ન હોય તો કોઈ પણ ભાગીદાર છે એ પોતે નિર્ણયની અંદર અસંમતિ દર્શાવશે અને એવો નિર્ણય લઈ શકાતો નથી. જેના પરિણામે ભાગીદારી પેઢીમાં જે નિર્ણય લેવાશે એ નિર્ણય કેવો હશે તો ભાઈ યોગ્ય નિર્ણય હશે, લાભદાયી નિર્ણય હશે, જે ભાગીદારી પેઢીને નફા તરફ દોરી જતો હશે. નંબર અહીંયા 6 કીધો છે શ્રમ વિભાજન કરવું. તો કે શ્રમ વિભાજન કોને કહેવાય? તો કે એક વ્યક્તિ બધું કામ કરતો હોય. એકાકી વેપારી પેઢીની અંદર, વ્યક્તિ માલિકીની પેઢીની અંદર એક જ વ્યક્તિ છે એ બધું કામ કરતો હોય. પણ અહીંયા ભાગીદારી પેઢીની અંદર શું થશે તો કે ભાઈ જે વ્યક્તિ પાસે જેવી જેવી આવડત છે, તો કે કોઈ વ્યક્તિ છે એ હિસાબની અંદર કુશળતા ધરાવે છે તો પોતે હિસાબનું કામ કરશે. કોઈ વ્યક્તિ છે એ જે તે જગ્યાએથી ઓછા ભાવે કાચો માલ છે તે ખરીદી શકે છે, ખરીદીની બાબતની અંદર એની પાસે આવડત છે તો એ વ્યક્તિ છે તો પોતે ખરીદીનું કામ કરશે. કોઈ વ્યક્તિ છે એ મોટા પાયા પર જાહેરાત કરી શકતો હશે, મોટા પાયા પર માલનું વેચાણ કરી શકતો હશે તો એ વ્યક્તિ છે પોતે માલનું વેચાણ કરશે. કોઈ વ્યક્તિ છે એનું કામ છે તો કે ઉત્પાદનની અંદર પોતાનું કામ સારું છે
બરોબર છે. ઉત્પાદન સાથે વ્યક્તિ છે એ સંકળાયેલો છે. ટેકનિકલ બાબતોનો એ વ્યક્તિ છે એ જાણકાર છે, એની પાસેની માહિતી છે, તો એ વ્યક્તિ છે પોતે ટેકનિકલ કામ સંભાળશે. અને કોઈ વ્યક્તિ છે એ શું કરશે તો કે ભાઈ બજારની અંદર જે માલનું વેચાણ કરેલું છે એના માટે પોતે નાણાંની ઉઘરાણી કરશે. તો કે જે વ્યક્તિ પાસે જે આવડત છે એ મુજબનું શ્રમ છે એ હરેક વ્યક્તિ વચ્ચે વિભાજિત થઈ જાય છે, જેના પરિણામે શું થાય છે તો કે જેના પરિણામે ધંધાકીય એકમ છે એની પાસે જે કામગીરી છે એ બધા વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જાય છે. આમ શ્રમ વિભાજનનો લાભ અહીંયા મળે છે. નંબર 7 કીધો છે પરિવર્તનશીલતા. તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો ઈચ્છે તો ભાગીદારી પેઢીની અંદર પરિવર્તનશીલતા લાવી શકાય છે. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ભાગીદારીમાં ફેરફાર કરો. ભાગીદારી પેઢીની અંદર ફેરફાર કરો. ધંધાના પ્રકાર બદલવા, ધંધાનું સ્વરૂપ બદલવું, ધંધા માટેની નીતિ ફેરવવી, આ બધી બાબતોને શું કહેવાય તો કે પરિવર્તનશીલતા કહી શકાય. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ભાગીદારી પેઢીની અંદર પરિવર્તનશીલતા લાવી શકાય છે. 8મો નંબર લીધો છે લઘુમતીના હિતોનું રક્ષણ. તો કે ભાઈ લઘુમતીનું હિત કોને કહેવાય તો કે અહીંયા ભાગીદારી પેઢી છે એ કોઈ પણ પ્રકારનો નિર્ણય લે છે. હવે આ જે નિર્ણય લે છે એની અંદર સી નામનો વ્યક્તિ છે એ પોતે અસંમતિ દર્શાવે તો પેઢી છે એ પ્રકારનો નિર્ણય છે એ લઈ શકતી નથી. કારણ કે ભાગીદારી પેઢીના ભાગીદારો બધા સંમત હોય એ મુજબનો નિર્ણય લઈ શકાય. એક ભાગીદાર જે તે નિર્ણયની અંદર પોતાની અસંમતિ દર્શાવે એવા નિર્ણય છે એ લઈ શકાતા નથી. કારણ કે અહીંયા નિર્ણય જે લેવાનો હતો એની અંદર સી નામનો ભાગીદાર છે એને પોતાની અસંમતિ દર્શાવેલી છે. તો કે ભાઈ એક વ્યક્તિ છે એ અસંમતિ દર્શાવે છે એટલે ભાગીદારી પેઢીની અંદર એની સંખ્યા છે એ ઓછી છે એટલે કે લઘુમતીમાં ગણાશે. જેથી શું થશે તો કે અન્ય ભાગીદારો છે એને નિર્ણય લેવો સરળ બનશે. પણ અહીંયા એવું બનતું નથી. બધા ભાગીદારોની સંમતિ હોય એક પ્રકારનો નિર્ણય લઈ શકાય છે. અહીંયા ગ્રાહકો સાથે સીધો સંબંધ તો કે ભાઈ વ્યક્તિગત માલિકીની પેઢીની અહીં એક કરતાં વધુ ભાગીદારો છે. એનો કર્મચારી અને ગ્રાહકો સાથે સીધો સંબંધ છે. સમય સંજોગો પરિસ્થિતિ મુજબ એના ગ્રાહકો જે મુજબ પરિણામ ઈચ્છે છે, જે મુજબની એને વસ્તુ જોઈએ છે એ મુજબ ભાગીદારી પેઢી છે એ પોતાના ધંધાની અંદર પોતે ફેરફાર છે સરળતાથી કરી શકશે. પછી કીધું છે તો કે ભાઈ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ કોને કહેવાય તો કે ભાઈ અહીંયા એક વ્યક્તિ પાસે સંપૂર્ણ સત્તા હોય, દાખલા તરીકે સી વ્યક્તિ પાસે સંપૂર્ણ સત્તા હોય તો એને સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. એક વ્યક્તિ પાસે સમગ્ર સત્તા હોય, જે તે કામ કરવું હોય જે વ્યક્તિને પૂછવા માટે જવું હોય તો એને સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. પણ અહીંયા શું છે તો કે ભાઈ જે તે કામ કરવું છે તો જે તે વ્યક્તિ કરી શકશે. કારણ કે જે તે વ્યક્તિને જે તે પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી છે એટલા માટે એને શું કહેવાય તો ભાઈ અહીંયા સત્તાનું વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં નામ ઓળખવામાં આવે છે? સત્તાનું વિકેન્દ્રીકરણ. ફરીથી એકવાર બધા ભાગીદારો વચ્ચે સત્તાઓ વહેંચાયેલી છે. જે જગ્યાએ વ્યક્તિ કામ કરતો હોય છે એ માટે પોતે સરળતાથી નિર્ણય લઈ શકે છે. બરોબર છે. બધા ભાગીદારો વચ્ચે સત્તા વિભાજિત થયેલી હોય છે એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ જે જોવા મળતું હોય છે. અને નંબર 6 એ કીધો છે તો કે ભાઈ આવક વેરાનો ઓછો પદ શા માટે તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર જે નફો થયેલો છે એ નફો છે બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એ ભાગીદારો વચ્ચે નફો વહેંચાઈ જતો હોવાના પરિણામે શું થશે તો કે ભાઈ જે એક કરતાં વધુ વ્યક્તિઓએ મોટા પાયે પર નફો પ્રાપ્ત કરેલો છે એ વહેંચાઈ જવાના પરિણામે સરકાર છે તેને ટેક્સ ચૂકવવો પડતો નથી. એટલા માટે અહીંયા શું કીધું છે કે આવક વેરાનો ઓછો બોજ. ફરીથી એકવાર આપણે જોઈએ તો સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ તો કે સ્થાપના વિધિ સરળ છે અને મોટા પાયે પર ખર્ચ કરવો પડતો નથી. તો કે ભાઈ સંચાલન છે કેવું થાય છે તો કે કાર્યક્ષમ રીતે થાય છે. શા માટે તો કે જે વ્યક્તિ પાસે જેવી આવડત છે કુશળતા છે એ મુજબ અહીંયા પોતે સંચાલનની અંદર અંગત રસ દાખવીને સંચાલન છે કરતો હોય છે.
પેઢીની સાતપાત્રતા વધુ હોય છે. શા માટે? તો કે ભાઈ એક કરતાં વધુ ભાગીદારો રોકાયેલા હોય છે. જવાબદારીની અમર્યાદિત હોવાના પરિણામે બજારની અંદર વસ્તુની ઉધાર ખરીદી કરવી હશે તો સરળતાથી એને ઉધાર માલ છે એ મળી જશે. પછી તો કે ભાઈ વધુ મૂડી મેળવી શકાય છે. ધંધાકીય એકમનો વિસ્તાર વધારવો છે, એના માટે વધુ મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થશે તો ભાગીદારી પેઢીના ભાગીદારો નવા ભાગીદારને પ્રવેશ આપીને મૂડીની અંદર વધારો કરી શકે. યોગ્ય નિર્ણય તો કે ભાઈ જે નિર્ણય લેવાનો હોય એના માટે એ ભાગીદારો છે એકબીજા સાથે સંમતિ દર્શાવીને નિર્ણય લેશે, જેથી એ નિર્ણય છે એ પેઢી માટે યોગ્ય ગણાઈ શકશે. શ્રમ વિભાજન બનાવતો કે ભાઈ જે તે કામગીરીની અંદર જે ભાગીદાર પાસે આવડત છે એ મુજબ શ્રમ વિભાજન થઈ શકે છે અને એનો લાભ છે પેઢીને મળે છે. 7મો નંબર કીધો પરિવર્તનશીલતા. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ પોતાની પેઢીની અંદર પોતાની કામગીરીની અંદર ફેરફાર લાવી શકે છે. લઘુમતીના હિતોનું રક્ષણ. તો કે ભાઈ કોઈ ભાગીદાર છે કોઈ પણ નિર્ણયની અંદર પોતાની અસંમતિ દર્શાવે તો એ નિર્ણય લઈ શકાતો નથી. એટલે કે ભાઈ જે લોકો લઘુમતીની અંદર આવતા હોય એટલે કે વધુ સંખ્યા કરતાં ઓછી સંખ્યાની અંદર આવતા હોય છતાં પણ એણે જે માંગણી કરેલી છે, એણે પોતાનો જે મત રજૂ કરેલો છે, એણે પોતાનું જે મંતવ્ય રજૂ કરેલું છે એ મુજબ પેઢી નિર્ણય લઈ શકશે. ગ્રાહકો સાથે સીધો સંબંધ જોવા મળે છે. વ્યક્તિગત માલિકીની પેઢીની જેમ અહીંયા સીધો સંપર્ક છે એ સાધી શકાય છે. અને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે બધા વ્યક્તિઓ વચ્ચે સત્તા છે એ વિભાજિત થયેલી હોય છે, એટલા માટે એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. અને પેઢીનો જે નફો છે એ બધા વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જાય છે, એટલા માટે ટેક્સ છે એનું પ્રમાણ પણ ઘટી જતું જોવા મળે છે. એ પ્રશ્ન આપણે 5 માર્કની જરૂર છે. શું પ્રશ્ન પૂછે તો કે ભાગીદારી પેઢીના ફાયદાઓ વર્ણવો, તો તમે આ રીતે જવાબ છે તે લખી શકો છો. બરોબર છે. અહીંયા ટોટલ આપણે 11 મુદ્દા આપેલા છે. એના માટે તમારે પેજ નંબર 48 અને 49 ઉપર આનો જવાબ છે તે આપેલો છે, તે તમે જોઈ શકો છો. તો અહીંયા ભાગીદારી પેઢીના જે ફાયદા છે તે આપણે પૂર્ણ કરીએ છીએ અને અહીં આપણો લેક્ચર છે તે પણ પૂર્ણ કરીએ છીએ.